જૂનાગઢના પત્રકાર એકતા પરિષદની મીટિંગ પ્રદેશ અધ્યક્ષની હાજરીમાં યોજાઈ હતી। જિલ્લા કારોબારી તેમજ ઝોન તાલુકાના હોદ્દેદારોની હાજરીમાં આગામી કાર્યક્રમની થઈ હતી ચર્ચા। જૂનાગઢ જિલ્લાના પ્રવાસીએ પ્રદેશ પત્રકાર એકતા પરિષદના અધ્યક્ષ લાભુભાઈ કાતરોડિયા, ઉપાધ્યક્ષ મનોજભાઈ સોની તેમજ આઈટીએલના નીતિનભાઈ ગેલાણી હોદ્દેદારોની ઉપસ્થિતિમાં જિલ્લા કારોબારીના હોદ્દેદારો, તાલુકાના પ્રમુખો, ઝોનના હોદ્દેદારોની મહિલા વિંગ પણના બહેનોની હાજરીમાં એક મીટિંગ યોજાઈ હતી। સ્વામિનારાયણ મંદિરના ઉતારામાં યોજાઈ હતી। પ્રદેશના હોદ્દેદારોનું સન્માન સ્વાગત જિલ્લા અને તાલુકાના પદાધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું। સરકાર સમક્ષ રજૂ કરેલી માંગણીઓની વિગતે ચર્ચા કરી હતી। જિલ્લા સંગઠન દ્વારા સર સમાજ સમૂહ લગ્નનું સફળ આયોજન કરવા બદલ જિલ્લા સંગઠનને અભિનંદન આપી સરાહનીય કામ સેવા બદલ સરાહના કરી હતી। આ મીટિંગમાં જિલ્લા પ્રમુખ વલ્લભભાઈ પરમાર, ઉપપ્રમુખ વિનોદભાઈ ચંદ્રાણા, જિલ્લા મહામંત્રી કમલેશભાઈ મહેતા, વિનેશભાઈ તેમજ ગોપાલભાઈ ભીસાણીયા તેમજ અશોકભાઈ રેણુકા, રહીમભાઈ તેમજ શીતલ રામાણી સહિતના હોદ્દેદારો હાજર રહ્યા હતા। જેકેએસની ગુજરાતી સાથે કમલેશ મહેતા, મેંદરડા। લાભુભાઈ કાતરોડિયા, અધ્યક્ષ પત્રકાર એકતા પરિષદ ગુજરાત। આજે સૌરાષ્ટ્રનો પ્રવાસ ગઈકાલથી ચાલુ થયો છે। અમરેલી, સોમનાથ થઈ આજે સવારની 10 વાગ્યાની મિટિંગ જૂનાગઢ હતી। જૂનાગઢના પત્રકાર એકતા પરિષદના તમામ હોદ્દેદારો, તાલુકાના પ્રમુખો સાથે મિટિંગ થઈ, આગામી કાર્યક્રમો અંગે ચર્ચા કરી, સરકારમાં પત્રકાર એકતા પરિષદ દ્વારા રજૂ થયેલા પ્રશ્નોની ચર્ચા કરી અને સંગઠનને વધુ મજબૂત બનાવી ઓળખ કાર્ડ સાથે જે ફોર્મ ભર્યા છે એને બધાને ઓળખ કાર્ડ વહેલી તકે મળે એના માટે ચર્ચા કરી અને પત્રકારોના કોઈ સમસ્યા હોય તો એની ચર્ચા કરી અને આજે મિટિંગ ખૂબ સરસ રહી। બધા હોદ્દેદારોની ઉપસ્થિતિ, તાલુકાના પ્રમુખોની પણ ઉપસ્થિતિ રહી અને આજની મિટિંગમાં એક સારો સંદેશ જે જૂનાગઢ જિલ્લાના પત્રકાર સંગઠન દ્વારા સમૂહ લગ્નનું આયોજન થયું હતું। 5 દીકરીના લગ્ન કર્યા। જૂનાગઢ જિલ્લામાં ખૂબ નામના આ કાર્યક્રમે મેળવી છે, ત્યારે એના જૂનાગઢની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું કે પત્રકાર એકતા પરિષદ એટલે કે પત્રકારો આવા સેવાકીય કાર્યો કરી શકે એને બિરદાવવા જ જોઈએ।